છોટાઉદેપુરના કવાંટ સહિતના તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। કવાંટના પાનવડમાં દામની નદીમાં નવા નીર આવ્યા છે। ભારે વરસાદથી નદી પરના ડાયવર્ઝન ઉપર ફરી વળ્યું છે પાણી। પ્રથમ વરસાદમાં જ રસ્તો બંધ થતાં વાહન ચાલકો અટવાયા છે। ગામમાં આવેલો બ્રિજ જર્જરિત થતાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તો ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યું છે। છોટાઉદેપુરના કવાંટના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદથી ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા। પહેલા વરસાદમાં જ રસ્તા ધોવાઈ જવાની ઘટના પણ છોટાઉદેપુરમાં બની છે। સંખેણા લુણાદરા સહિતના ગામોને જોડતા રસ્તા પાણીમાં ગરકાવ થયા। રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી છે। વધુ વરસાદ થાય તો રસ્તો બંધ થવાની સ્થાનિકોને ભીતિ છે। પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ જતાં હાલાકીમાં વધારો થયો છે। છોટાઉદેપુર જિલ્લાના જે લોકો છે વરસાદની જે રાહ દેખતા હતા ઘણા લાંબા સમય પછી આ પહેલી વાર વરસાદ થયો છે। પરંતુ પહેલી વાર જે વરસાદ થયો છે તેની સ્થિતિ હું તમને બતાવું કે આ જે સંખેડા તાલુકાનું લુણાદરા ગામ છે એ લુણાદરા ગામ જતો આ જે માર્ગ છે એ પહેલા જ વરસાદની અંદર થોડોક જ વરસાદ થયો છે અને પાણીમાં આ રોડ ગરકાવ થઈ ગયો છે। હાલ તો જે નાના વાહનો છે એમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ સ્થિતિ એ છે કે આવનારા સમયની અંદર જ્યારે વધુ વરસાદ થશે તો શું સ્થિતિનું નિર્માણ થશે, કારણ કે આ જે વિસ્તારની અંદર પ્રી મોન્સૂનની જે કામગીરી કરવાની હોય તે કરવામાં આવી નથી। તેને લઈને હાલાકી લોકોને વેઠવાની આવે છે। આ છે અહીંથી જે પસાર થયેલો એક વ્યક્તિ છે તેની સાથે વાત કર્યું। તમે કયા ગામના? તો આજે પહેલા જ વરસાદની અંદર આ સ્થિતિ ઊભી થઈ છે, તો વધુ વરસાદ થશે તો શું થશે? વધારે હાલત થશે સાહેબ ખરાબ, કારણ કે સ્કૂલમાં જતા છોકરાઓ છે, પછી નોકરી વર્ગના લોકો છે કે પછી ડેરી જતા આતા બધા બહુ તકલીફ પડે એવું છે। 108ની સુવિધા પણ અભાવ થાય એવો ઘાટ છે। અચ્છા, કેટલી વસ્તી છે આ ગામની? આ ગામમાં 3 ગામની વસ્તી છે, સિયાદરા, લુણાદરા અને લુણાદરા જૂનું ગામ, 3 ગામની વસ્તી છે સર। તો શું કરવું જોઈએ ખરેખર પ્રશાસન? સર આ પ્રશાસનને આ ગટર લાઈન છે અને રોડને આ જે નાળા મૂક્યા છે, નાળા વ્યવસ્થિત મૂક્યા નહીં, એની સુવિધા કરવી જોઈએ સર। તો આજે રાહદારીનું કેવું છે, હાલ તો હાલાકી આ 3 ગામને વેઠવાનો વારો આવે છે। હવે જોવાનું રહે છે કે આવનાર સમયની અંદર જ્યારે ભારે વરસાદ થશે તો શું ખરેખર પ્રી મોન્સૂનની કામગીરી અગાઉ તંત્રએ કરવી જોઈએ તે કરવી નથી, જેને લઈને આ વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।